વિસનગર તાલુકાના કડા ગામની સીમમાં સિદ્ધેશ્વરી માતાજીનું પૌરાણિક મંદિર આવેલું છે. હાલમાં કળિયુગમાં પણ દેવી શક્તિ હાજરા હજૂર છે. માતાજીના પરચા અપરંપાર છે. દર રવિવારે અને પૂનમના દિવસે ભક્તોની ભારે ભીડ જોવા મળે છે. લોકવાયકા મુજબ પ્રાચીન કાળમાં આ કડા ગામ ચાવડા વંશના રાજવી કનકસિંહની રાજધાની હતી અને કંકાવતી નગરી નામે પ્રખ્યાત હતી. પાટણમાં રાજા સિદ્ધરાજ જયસિંહના શાસનકાળ દરમિયાન સિદ્ધેશ્વરી માતા સિંધ પ્રદેશમાં સિકોતર માતા તરીકે પ્રખ્યાત હતા. સિંધ પ્રદેશનો રાજા હમીર સુમરો કે જેઓ મુસલમાન હતો અને તેમની પત્ની કકુબાઈ માતાજીના પરમ ભક્ત હોવાથી માતાજી તેમની સાથે સાક્ષાત વાતો કરતા હતા. એટલું જ નહીં, હમીર કકુની ભક્તિથી પ્રસન્ન થઈ સિકોતર માતાજી હમીર કકુની 125 ભેંસોની રખેવાળી માતાજી જાતે કરતા હતા. સિંધની સિકોતર માતાના હમીર સુમરા પર 4 હાથ હતા. તેથી માતાજીના આશીર્વાદથી હમીર સુમરો તેના પંથકમાં સિકોતર માતાજીના ભુવા તરીકે પ્રખ્યાત હતો. માતાજી અવારનવાર હમીર સુમરા સાથે અલગ અલગ સ્વરૂપે વાતો કરતા હતા. એકવાર માતાજીની ન હોવા છતાં હમીરે કામરૂ દેશની મેલી વિદ્યાના આશરે પારકરમાં પૂછેણું કરવા ગયો, જેમાં પારકરના દૈત્ય પોમલા સામે હમીર હારી ગયો. યમરાજની સામે જોઈ હમીરે માતાજીને પોકાર કર્યો. માતાજીએ પોમલાને ભયમાં ભંડારી હમીરને બચાવ્યો હતો. આ બાજુ પાટણના રાજા સિદ્ધરાજે પોતાની ભાભીનું મેણું ભાગવા પાટણના પ્રખ્યાત ચોર ખાપરો અને ઝવેરીને હમીર કકુની ભેંસો ચોરવા મોકલ્યા. હમીરની ગેરહાજરીમાં ભેંસો ચોરીને પાટણ લાવ્યા, જેથી કકુએ સધીમાને મેણાટોણા મારી પાટણમાંથી ભેંસો પાછી લાવવા કહ્યું. સધીમાને વહમું લાગતા પાટણમાં આવ્યા અને પાટણના પીરોને પડછાટ આપીને સધીમા સિદ્ધરાજ રાજાના મહેલમાં આવી ને સધીએ રાણીવાસમાં ધૂણ્યું. રાણીવાસમાંથી દાસીઓ ધૂણતી ધૂણતી બહાર આવી. રાજમહેલમાં હાહાકાર મચી ગયો. પછી સધીમાતાએ કહ્યું કે સિદ્ધરાજ, હું મારી કકુની ભેંસો લેવા માટે સિંધથી આવી છું. સિદ્ધરાજ માતાજીને પારખી ગયો અને સધીમાના પગમાં પડી ગયો અને સિદ્ધરાજે સધીને કહ્યું કે તમે ભેંસો લઈ જાઓ, પણ હું સિદ્ધરાજ રાજા તમને અમારા પાટણમાં બેસાડવા માંગુ છું. ત્યારે સધીમા બોલ્યા કે હે સિદ્ધરાજ, હું હમીર કકુની ભેંસો આપીને પછી પાટણમાં આવું છું. અને સધીમા તમામ ભેંસો લઈને સિંધ પ્રદેશમાં ગયા અને હમીરને ભેંસો આપીને કહ્યું કે હમીર, તારું અને કકુનું મેણું મને વહમું લાગ્યું છે. આજથી હું સધી સિંધ મલક મૂકીને ગુજરાતના પાટણમાં જઈ રહી છું. આજથી તમારા અને મારા સધીના છેલ્લા રામ રામ. આમ સધીમાં સિંધ મલક મૂકી રિસાઈને પાટણ આવ્યા. સિદ્ધરાજ રાજાને સપનામાં આવ્યા અને કહ્યું કે હે રાજા, હું સિંધ મલકથી સધી આવી છું. સવારે મને વાગતા ઢોલે પાટણના 3 દરવાજા પાસે મને સ્થાપના આપજે. પછી હું જગતમાં તારું નામ સોના રૂપાના આંકડે ના પાડી દઉં તો મારું નામ સિંધ મલકની સધી નહીં. જેથી સિદ્ધરાજે હવન કરીને માતાજીને પ્રસન્ન કર્યા અને 32 ધૂપ ચડાવીને માતાજીની સ્થાપના કરી અને અખંડ દીવો શરૂ કર્યો. સધી માતા પાટણના 3 દરવાજા બેઠા એટલે સોજા ગામના વીરભણ રાવળને ખબર પડી કે સધી સિંધમાંથી રિસાઈને પાટણના 3 દરવાજા પાસે બેઠી છે. એટલે વીરભણ રાવળ સધીમાને પોતાના ગામમાં લઈ જવા માટે પાટણ 3 દરવાજે આવ્યા. તેમણે લગભગ 2 મહિના સુધી સધી માતાજીની એક પગે ભક્તિ કરી. 2 મહિને સધીમાં વીરભણ રાવળની ભક્તિ જોઈ પ્રસન્ન થયા. એટલે વીરભણ રાવળે કહ્યું કે હે સધી માતાજી, હું તમને મારા ગામમાં લઈ જવા માંગુ છું. એટલે સધી માતા બોલ્યા કે વીરભણ રાવળ, તમે આગળ આગળ ચાલતા જાઓ, હું સધી તમારી પાછળ પાછળ આવું છું. પણ તું ક્યાં બેસતો નહીં. જો તું રસ્તામાં ક્યાંક બેસી જઈશ તો હું સધી ક્યાંથી આગળ વધીશ નહીં. એટલે વીરભણ રાવણ પાટણથી હાલીને તેના ગામના માર્ગે પડ્યો. સધી વીરભણ રાવળની પાછળ પાછળ આવી રહી છે. આમ કરતાં કરતાં કડા ગામ આવ્યું. વીરભણ રાવળે વિચાર કર્યો કે અહીં સંપીને થોડો થાક ખાઈ ને આગળ વધું. આમ વીરભણ રાવળે સુકાઈ ગયેલા રાયણના ઝાડ નીચે ભૂલથી બેસી ગયા અને સૂવા લાગ્યા. તે જ સમયે આકાશવાણી થઈ કે વીરભણ, હું સધી અહીંથી આગળ તારા ગામ સુધી નહીં આવું, મારે અહીં રોકાવું પડશે. સધીએ કડા ગામના સૂકી રાયણના ઝાડ નીચે આસન વાળ્યું. વીરભણને નક્કી થઈ ગયું કે હવે સધી માતાજી મારા ગામમાં આવશે નહીં.
એટલે વીરભણ રાવળ સધીમાને સૂકા રાયણના થડે બેસાડી તેના ગામના માર્ગે ચડ્યો. તેઓ રોજ કડા ગામમાં સધી માતાજીની પૂજા કરવા આવવા લાગ્યો. એટલે આ વાત કડા ગામના મુખીને મગજમાં ન બેઠી. એટલે મુખીએ વીરભણ રાવળને કહ્યું કે રાવળ, જો તમે સાચું કહેતા હો તો મારી એક વાત સાંભળો. હું ગામનો મુખી છું અને મારી 50 વર્ષની ઉંમર થઈ ગઈ છે, પણ મારે કોઈ સંતાન નથી. જો તારી સધી પાટણથી કડા ગામમાં આવી હોય તો સધી માતાજીને કહો કે મને એક દીકરો આપે. મુખીની આ વાત સાંભળતા સધી માતા વીરભણ રાવળના કુખે 16 કળાએ ધૂણવા લાગી અને કહ્યું કે હે મુખી, આજથી 9 મહિના અને 13 દિવસે તારી પત્નીને એક દીકરો આપું તો એમ માનજે કે વીરભણ રાવળની સધી બોલી હતી. એટલે મુખીએ કહ્યું કે જો સધી તું મને 50 વર્ષના મુખીને દીકરો જ આપવા બેઠી હોય તો કોઈ પુરાવો આપતી જજે. એટલે સધી ફરીથી હાકોટો કરીને બોલી કે મુખી, આ સુકાઈ ગયેલા રાયણના ઝાડને કાલે સવારે 3 ફણઘા ફૂટે તો એમ માનજે કે હું સધી બોલ્યા પછી બીજું નહીં બોલું. આમ સધી માતાજી સિંધ પ્રદેશમાંથી ગુજરાતમાં પાટણના 3 દરવાજે આવ્યા અને 3 દરવાજાથી કડા ગામમાં અને ગુજરાતભરમાં પ્રખ્યાત થયા. સધી માતાએ પોતાના કહ્યા પ્રમાણે કડા ગામના મુખીને દીકરો આપીને કડા પંથકમાં જ નહીં પરંતુ દુનિયામાં ડંકો વગાડ્યો હતો. જય સધીમા. આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરજો અને વિડીયોને શેર કરજો.